વડોદરા શહેરમાં ઓછામાં ઓછી 400 થી 450 જેટલી ટેન્કરો રોજની જતી હોય છે. અને અમારા વિસ્તારની વાત કરું કે તમે જોઈ શકો કે ન્યાય મંદિર હોય, પરદેશી ફળિયામાં પાણી ઓછું પ્રેશરથી આવે છે. શ્રી સોસાયટી, શ્રદ્ધા સોસાયટી, વિજય 1, વિજય 2માં ઓછું આવતું હોય છે. જ્યારે કોર્પોરેશન દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે, 2 ટાઈમ પાણી આપીશું ને પેટ ભરીને પાણી આપીશું, પણ તમે જોઈ શકો જ્યાંથી આખા વડોદરા શહેરનું સંચાલન થતું હોય, વડોદરા શહેરમાં પાણી આપવાની વાતો કરતા હોય, એ જ જગ્યા પર જે મેયર બેસતા હોય એ જ જગ્યા પર પાણી આવતું નથી. અને એમના માટે અલગથી લાઈન પાણીની લીધેલી છે, તો પણ એમને પ્રેશરથી પાણી મળતું નથી. અને આખા વડોદરા શહેરમાં કેટલા લોકો રોજની ફરિયાદો કરે છે. અમારા જ વિસ્તારની અસંખ્ય એવી વિસ્તાર છે, નવાપુરા અંસારી મહેલામાં પાણી નથી મળતું, તારાસો મિલની જે બકરાવાડી વિસ્તારમાં છે ત્યાં પાણી નથી આવતું. રોજના લોકો ફરિયાદ કરતા હોય ને આજે તો તમે જોયું કે મેયર ઓફિસના નીચે પાણીની ટેન્કર લાવવી પડી ને એનાથી ભરવું પડે. એટલે કોર્પોરેશનમાં જે વાતો કરે છે કે અમે આખા વડોદરા શહેરના પ્રજાને ફૂલ પ્રેશરથી પાણી આપવામાં આવશે, એ લોકોના ત્યાં પણ પાણી આવતું નથી.